ઉત્તરાયણ આવી રહી છે. ઉત્તરાયણ આવી છે તો બધા ટિકિટ બનાવી હોય તો મોકલી દેજો એટલે અમારે બનાવી ના પડે. અત્યારે ગાઈઝ ગાડીનો રિમોટ રમે છે બે તું. ઓકે બેટા તું હાઈ તો કર દે બધાને, હેલો કર દે. કાલ રિયાન્સ આવ્યો તો નિશુને કે છે કે ખજૂર બિસ્કિટ બનાવજે અને બીટના લાડુ બનાવજે. બરાબર છે. દર વર્ષે બસ મજાનું શૂટ કરશે અમારી રશ્મિ કુમારી. બરાબર ગાઈસ, મસ્ત મજાના આઉટફિટ અહીંયા બધા જ રેડી કરી રાખ્યા છે. ના 21 તારીખે 6 મંથ કમ્પ્લીટ થઈ રહ્યા છે. એની કહેવાય ને કે મસ્ત મજાના સેલિબ્રેશન ઉપર છે ને અમારા તૃપ્તિ. હા, અહીંયા તૃપ્તિ અને हेतलबैन नु शूट चालू છે. सभी मस्त मजा का नया कलेक्शन आ गया है तो देखते रहे मॉडल में कौन है कलेक्शन. ए नीसू बैटमैन ऊपर उभो रही गयो. अरे वाह भाई वाह. सीट ना मिली पितानी सीट ना मिली तो रोने. एवरीवन गुड मॉर्निंग, हरे कृष्ण, वेलकम बैक टू माय न्यू एंड फ्रेश व्लॉग. सो गाइस અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. મસ્ત મજાના રેડી થઈ ગયા છે, ફ્રેશ થઈને વ્લોગ શૂટ કરી રહ્યા છે. ગઈકાલે રિયાન્સ અને સચિત આવ્યા હતા, બહુ જ મજા આવી. અમે લોકોએ કીધું છે કે સન્ડે પણ આવજો, તો સન્ડે આવશે તો પણ તમને વ્લોગની અંદર જોવા મળશે. અને તમને લોકોને એમને જોઈને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો. સો બસ ગાઈઝ, મસ્ત મજાની ઓફરને એવું ચાલી રહ્યું છે, તો તમે લોકોએ બધી ઓફરને એવું જોયું કે નહીં એ પણ કમેન્ટ કરજો વસ્ત્રકાયાના પેજમાં. અને બસ હવે ઘરમાં તમને બધાને મળાવી લઉં કેવું છે અત્યારે સવાર સવારનું વાતાવરણ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. क्या है आज खाने में? દાળ ભાત શાક રોટલી. ઓકે. અને શું કહેશો, ઉત્તરાયણ આવી રહી છે. ઉત્તરાયણ આવી છે તો બધા ટિકિટ બનાવી હોય તો મોકલી દેજો એટલે અમારે બનાવી ના પડે. અત્યારે ગાઈઝ એક ડિસ્કશન થતું હતું સિંગ ને બધું લાવવાનું, બરાબર. તો નિકેશે એવું કીધું છે કે તારા જેટલું જ બનાવજે, એમ. કોઈ ખાતું કોઈ નથી. ખાતું નથી, બરાબર. અને બનાવી તો બધા જ ખાશે. ગઈ વખતે એવું કીધું તું કે હું મેં નહીં તો મમ્મી ખાઉં. કીધું હું સિંગ ની ખાઈશ, હું તલની તો પહેલેથી નહીં ખાતી. ક્યારે ખાધી હતી? ના, ગઈ વખતે તે ખાધી હતી. ના ખાધું નહીં, મને ખબર છે ને તે ખાધી હતી. એટલે મમ્મી તમે તૈયારીમાં જ બનાવજો, બરાબર. કેમ કે અને પછી માથે તો બી નહીં આપું કે ભાઈ નથી. માંગો જ નહીં, માનવાનું એ બધું માગે તો આલવી જ પડે ને. માં માંગ્યા વગર શું કે માં પીરસ્યા વગર રહે ના છે. રે નહીં. બરાબર છે. માં ભૂખી રહે પણ છોકરાને તો આપે જ. Yes. માગે એટલે. ઓકે. તો નિશિવને એમને મળાઈ લઈએ આપણે. હા, મળાઈ લો. ઓકે. સો બસ ગાઈઝ, જો અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અત્યારે ખબર નહીં નિશુભાઈ શું કરે છે. હેલો, જય શ્રી કૃષ્ણ. ગાડીનો રિમોટ રમે છે બે તું. ઓકે બેટા તું હાઈ તો કર દે બધાને, હેલો કર દે. કાલ રિયાન્સ આવ્યો તો નિશુને મજા આવી હતી. મજા આવી હતી કાલ રિયાન્સ આવ્યો તો સચિત બી આવ્યો તો. શું રમતા હતા? બેટ બોલ રમતા હતા. પછી બીજું શું રમ્યા? બોલ મારવા વાળું રમતા હતા તમે લોકો. કયો માર્યો તો? શું નહીં નિશિવ? અને નિશિવને કાલે ક્યાં જવું તું? મિહાનભાઈના ઘરે જવું તું. કેવી રીતે જતો તું એકલો? કેવી રીતે જતો તું બેટા? હે ચાલતા જતો એકલો? તે રસ્તો જોયો છે મિહાનભાઈના ઘરનો? જો ગાઈસ છે ને છોકરાઓ આવા જ હોય, જ્યારે કેમેરો હોય ને ત્યારે બોલે નહીં. નહીં નિશિવ? શું બીજી ફરમાઈશ આવી છે નિકુભાઈની. એમ કે છે કે ખજૂર બિસ્કિટ બનાવજે અને બીટના લાડુ બનાવજે. બરાબર છે. દર વર્ષે બને છે આ વર્ષે, પણ આ વર્ષે ઠંડી જેવું બી નતું. એટલે ઈચ્છા જ નથી થતી મેં તો ખાવાની. પણ ખજૂર બિસ્કિટ ના 3 પેકેટ ઉલાડી ગઈ. એમાં અડધા આટલા મેં ખાધા. એના પછી નિકેશ આવે એટલે સવારનું કઈ ખાધું ના હોય એટલે જ્યારે આવે ત્યારે પેકેટ પૂરું, જ્યારે આવે ત્યારે પેકેટ પૂરું. એને બહુ પેકેટ ભાવે. અંદર આવે કેટલા આવે? માણસ 15-20 પીસ આવે. હા એ છે, બરાબર. તો પછી. 15-20 પીસ તો સવારનું ના ખાધું તમારે એટલે પતી નાસ્તા જાય. જેવું કહેવાય 15-20 પીસ તો. હા એ છે. ચાલો હેડો હવે બનાવી દઈશું. બીજું શું? ખજૂર ને લઈ આવીશું અને ઓકે બનાવી દઈશું બિસ્કિટ. બીજું શું? ઓકે ડન. શૂઝ લઈને આવો ફટાફટ. જાઓ. કયા પપ્પાને પૂછતો ખરા કયા શૂઝ પહેરવાના છે. બેટા સેફટી શૂઝ. સેફટી શૂઝ લઈ લો પપ્પાના. ચલો ગુડ બોય બની જાઓ. વાહ ભાઈ વાહ, માં દીકો તો ભાઈ પપ્પાના સેફટી શૂઝ લઈને આવ્યો છે. પપ્પાને કે પહેરી લો કે થેન્ક યુ બચ્ચા. સાફ કરવાના છે. યસ. ઈધર દેખ લો. સાફ તો સાફ કરવાના છે. ઓકે. ઓકે કેટલા ગંદા હે.
એ તમે પાછા રોજ જાઓ રોજ એવા ને એવા થઈ જાય. એ તો થાય તો હમણાં ખરી. અડધો કલાકમાં થઈ જશે. એ તો થાય તો ખરી જ બકા. સો ગાઈઝ અત્યારે મસ્ત મજાની હું થઈ ગઈ છું રેડી શૂટ માટે અને મારી સાથે તૃપ્તિ અને હિતલબેન પણ રેડી થવાના છે. મસ્ત મજાનું શૂટ કરશે અમારી રશ્મિ કુમારી. બરાબર ગાઈઝ મસ્ત મજાના આઉટફિટ અહીંયા બધા જ રેડી કરી રાખ્યા છે કારણ કે ઓફર મૂકવાની છે હેવી પીસીસમાં અને એ પણ ઓફર કેમ મૂકવાની છે એ પણ હું તમને લોકોને કહી દઉં કારણ કે વસ્ત્રકાયાના 21 તારીખે 6 મંથ કમ્પ્લીટ થઈ રહ્યા છે. એની કહેવાય ને કે મસ્ત મજાના સેલિબ્રેશન ઉપર આપણે બહુ જ સારી સારી ઓફર મૂકવાના છે. તો અત્યારે જ વસ્ત્રકાયાની મુલાકાત લેજો. આજથી લઈને 21 તારીખ સુધી આ બધી જ ઓફર વેલિડ રહેવાની છે. સો બસ ગાઈઝ અત્યારે અમે શૂટ સ્ટાર્ટ કરીશું. આજે અમે છે ને શોપની બહારની સાઈડમાં શૂટ કરવાનું વિચારી રહ્યા છે. જોઈએ છે આજનું શૂટ કેવું રહે છે. એના માટે તમારે વેઇટ કરવો પડશે કે મારી રીલ્સ આવે ને ત્યાં સુધી. ગાઈઝ મારું શૂટ કમ્પ્લીટ કરી દીધું છે ને અમારા તૃપ્તિ હા અહીંયા તૃપ્તિ અને હેતલબેન નું શૂટ ચાલુ છે. अभी ये मस्त मजा का नया कलेक्शन आ गया है तो देखते रहे मॉडल में कौन है कलेक्शन कैसे लगता है. બહુ હિન્દીનો બળબડિયો છે બધાને નહીં રશ્મિએ ગાઈઝ કપડાં ચેન્જ કરી લીધા છે બરાબર. બાકી કેવું રહ્યું? બહુ જ સારું રહ્યું, મજા આવી ને. અને ગાઈઝ તમને લોકોને મારી શોપની હાલત બતાવી દઉં બરાબર. આ શૂટમાં અહીંયા આવી રીતે સ્વેટર પડ્યા છે, અહીંયા ચોલી પડી છે બરાબર ગાઈઝ. અહીંયા લિપસ્ટિક થઈ રહી છે મસ્ત મજાની અને અહીંયા બી બધા જ કપડાં એમ વેર વિખેર પડી રહ્યા છે કારણ કે અમે લોકો કરી રહ્યા છે શૂટ અને બહુ જ સરસ સરસ ફોટોઝ ને વિડીયોઝ બનાવ્યા છે. ફોટોઝ ક્લિક કર્યા છે બધું જ તમને ઇન્સ્ટાગ્રામના પેજમાં જોવા મળી જશે એટલે જોવાનું ચૂકતા નહીં. શું કહો છો? જોડે જોડે ક્લાયન્ટ બી હેન્ડલ કરે ને એટલા માટે ट्रायल रूम रह गयो. ટ્રાયલ રૂમ બતાવો. સૌથી વધારે તો ટ્રાયલ રૂમ જોવા જોઈએ. બરાબર ગાઈઝ એ બધું આખું મતલબ પૂરેપૂરી શોપ જ એવી છે બટ કંઈ નહીં શૂટ પેલું ના કહેવાય કંઈક કહેવાય છે કે આઉટપુટની પાછળની મહેનત અને જે બધું શૂટની જે મહેનત હોય ને કેવું લાગ્યું બાકી આ લોકો નવું છે ને એટલે મજા આવે છે બાકી રોજ કરે ને હમણાં તો આંખે Guys, પાણી. તમે જોઈ શકો છો અમે મોડલમાં કેવા લાગે કોમેન્ટ કરજો. ગાઈઝ હું બહુ જ થાકી ગઈ છું ને એટલે મેં આ લોકોને ઉપર છોડી દીધું છે કેમ કે હવે મારી બિલકુલ તાકાત નથી. અને અમને હરખ ઉપડ્યો છે મોડલ બધી. હેલો નિશિવ કૂદકા માર્યા વગર પહેલા વાત કરતો સરપ્રાઈઝ બતાવીશ નહીં તો નહીં બતાવું. એક જગ્યાએ ઊભો રહે એક જ જગ્યાએ. હા હેલો કહી દે. શું કર્યું મારી દીકુએ આખો દિવસ? બેટમેન નહીં પેલા આખો દિવસ તે શું કર્યું? મસ્તી કરી. સ્પાઈડરમેન તો ગાંડો છે. ડાયો છે. ઓ ભાઈ સાહેબ નિશિવ માટે છે ને એના પપ્પાએ કશું મંગાવ્યું છે. ચલો લાઇટ્સ ઓફ કરો. લાઇટ્સ ઓફ. પપ્પા બસ બતાવશે. અલ્યા લો ક્યાં થશે જોઈએ આપણે. ઓ વાવ નિશિવ એ નિશુ બેટમેન ઉપર ઊભો રહી ગયો. અરે વાહ ભાઈ વાવ મસ્ત બેટમેન લાગે છે. ત્યાં ઉપર ગયો. કેવું લાગે બાબુ? કેવું લાગ્યું નિશિવ? બેટમેન. નિશિવ કેવું લાગ્યું એ તો કે પણ પહેલા કેવું લાગ્યું એમ કે. ઓય હોય લાઈટ કરી દો તો. આ જો નિશિવ મંડી પડ્યો હે મોટો બેટમેન આવ્યો ઘરમાં. નિશિવ બધે ફેરવ ના કર મારો કેમેરો ફેરવવો પડે છે મારે. ઊંધું છે દીકરા. ગાંડો છે નિશિવ તો. આવું કરે મમ્મા સામુ સીધો બેસી જા. ડાયો છોકરો છું કે નહીં? મમ્મી જો રમવું છે કે નથી રમવું? નથી રમવું. ઓકે ચલો. તિતલી ઉડી બોલો બેટા. ઉડ ના સકી અરે સોરી ડ્રાઈવર ટ્રેન સોરી ભૂલી ગઈ હું. તિતલી ઉડી ઉડ ના સકી ट्रेन में चढ़ी सीट ना मिली सीट ना मिली तो रोने लगी फिर ड्राइवर ने कहा आजा मेरे पास तितली बोली हट बदमाश मेरा घर है पास. ओके चलो હવે એક લાસ્ટ. मछली बोलो जल की रानी है
जीवन उसका पानी है हाथ लगाओ तो बाहर निकालो तो मर जाएगी पानी में डालो तो तैर जाएगी क्या मर जाएगी मस्ती ओके ट्विंकल પછી ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલો તું મને શીખવાડીશ જો મસ્તી ભાગવામાં થઈ ગયા છે રાતના 10:30 શિવભાઈ મસ્ત મજાના સુઈ ગયા. આજે બહુ જ મસ્તી કરી, બહુ જ મજા આવી એની જોડે રમવાની. અને બસ ગાઈઝ આજે બહુ મસ્ત શૂટ કર્યા છે. જે પણ લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે, વસ્ત્રકાયાના પેજને ફોલો કરે છે એ લોકોને જોવા મળશે. અને તમે લોકોએ પણ પેજને ફોલો ના કર્યું હોય તો અત્યારે જ જાઓ ઇન્સ્ટાગ્રામમાં વસ્ત્રકાયાના પેજને ફોલો કરો અને નવી નવી અપડેટ જોવા માટે અત્યારે જ પેજની વિઝિટ કરો. અને બસ ગાઈઝ મળીએ સરસ મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.